बोलो श्री महावीर स्वामी भगवान की। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरिया। नमो उवंचाय। नमो वेसवसा। ऐसो पंच कारो सब पावनो मंगल च सर्वेसी। पठमं हवै मंगलम। कल्याण पाद पारामं शुक्त गंगा हिमाचल। विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु। मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सकल श्री संज्ञा चरणों में कोटि कोटि वंदन। तपस्वी सौ सुक्षाताમાં હસો। આઈમ્બિલ તપની શાશ્વતી ઓળીનો મંગલમય આજે 7મો દિવસ, જ્ઞાનપદની આરાધનાનો દિવસ। સવારે આપણે થોડુંક સ્વાધ્યાયમાં જ્ઞાનપદના બદલે પ્રભુના જન્મ મહોત્સવમાં સમય વધારે આપણે ફાળવ્યો। જ્ઞાનપદની વિચારણા અનુકૂળતાએ કાલે લેવાની ગણતરી છે કે કાલે સવારના સ્વાધ્યાયમાં જ્ઞાનપદ અને ચારિત્રપદ બંને ઉપર વિચારણા કરીશું। અત્યારે આપણે જે ઉત્તરાધ્યયન સૂત્રના માધ્યમે સ્વાધ્યાય કરી રહ્યા છે એમાં સુધર્મ સ્વામી ભગવાન જંબુ સ્વામીને કહી રહ્યા છે કે પ્રભુ મહાવીર આ રીતે કહીને ગયા છે। એમાં 36 અધ્યયનમાંથી 29મું અધ્યયન સમ્યક્ત્વ પરાક્રમ। જો આપણે મિથ્યાત્વ દશામાં હોઈએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું હોય તો વધુ ને વધુ નિર્મળ થાય। આ બંને એંગલથી સુધર્મ સ્વામી જંબુ સ્વામીને કહી રહ્યા છે। એમાં જંબુ સ્વામી ભગવાન પ્રશ્ન પૂછે છે। આપણે જે અધ્યયનના એક એક બોલને વિચારણા કરીએ છીએ, સમ્યક્ત્વ પરાક્રમ બોલની 29મા અધ્યયનમાં 73 બોલ છે, 73। એમાંથી અત્યારે આપણે પહોંચ્યા છે પ્રતિક્રમણ સુધી। તો પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય? જંબુ સ્વામી ભગવંતે પ્રશ્ન કર્યો સુધર્મા સ્વામી ભગવાનને। તો સુધર્મા સ્વામી ભગવાન કહી રહ્યા છે કે પ્રતિક્રમણ કરવાથી આપણે જે કોઈ વ્રતો વગેરે અંગીકાર કર્યા હોય અને એ વ્રતમાં કોઈ પણ દોષ લાગી ગયો હોય તો એનું નિવારણ થાય। મુખ્ય ફળ આ બતાવ્યું, પછી એનો વિસ્તાર ઘણો બધો સરસ કરવામાં આવ્યો છે। મુખ્યતયા આપણે આની આગળના સ્વાધ્યાયમાં પરમ દિવસે વિચારણા કરી હતી
કે પ્રતિક્રમણ આ શબ્દનો અર્થ છે પાછા ફરવું. આપણે જે દોષોના સેવનમાં આગળ વધી ગયા છે એ દોષોના સેવનથી પાછા ફરવું, અને બીજા નંબરે એ દોષો ફરી ન લાગે એના માટે જાગૃત રહેવું. પ્રતિક્રમણ મુખ્યતયા આના માટે કરવાનું હોય છે. આપણે બધા પ્રતિક્રમણની ક્રિયા ઘણી વખત કરીએ છીએ, પણ બસ એક જ પ્રભુ ઉપર એક શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ગુરુદેવે માર્ગદર્શન આપેલું છે, સકળ શ્રી સંઘ ભેગો થઈને આરાધના કરે છે, એટલા માટે આપણે એ ક્રિયામાં જોડાઈએ છીએ. એટલા અંશે લાભ ચોક્કસ છે. કોઈ પણ સમ્યક ક્રિયાઓ ક્યારે પણ લાભ વગર જતી નથી, એટલે એનો લાભ ચોક્કસ છે. પણ જો સમજીને ક્રિયા કરવામાં આવે તો એનો લાભ સવિશેષ આપણને પ્રાપ્ત થાય. તો પ્રતિક્રમણની અંદર આપણા શ્રાવક જીવનની જો વિચારણા કરીએ, આમાં સાધુ જીવનની વાત કરી છે કે 5 મહાવ્રતમાં જે દોષ લાગ્યા હોય એ દોષોના સેવનથી જીવ અટકી જાય, એટલે કે દોષરૂપી છિદ્ર એ પૂરાઈ જાય અને ફરી દોષ ના લાગે માટે ગુરુ ભગવંતો જાગ્રત રહે. આપણે આપણા એંગલથી વિચારણા કરીએ કે શ્રાવક શ્રાવિકા માટે જે 12 વ્રતો જ્ઞાની મહાપુરુષોએ આપણને બતાવ્યા છે, એ 12 વ્રતોની અંદર ક્યાંક આપણને દોષ લાગતો હોય તો આપણે એનાથી અટકી શકીએ, એના માટે પ્રતિક્રમણ કરવાનું છે. તો સૌથી પહેલા પ્રશ્ન એ થશે કે આપણે 12 વ્રતો ગ્રહણ કર્યા છે ખરા? ગ્રહણ કર્યા હશે તો દોષ લાગવાના શક્યતા હશે ને તો આપણે અટકી શકીશું. એટલે આપણે તો પ્રતિક્રમણ કરતી વખતે પાછા ફરવાની વાત ક્યાંથી આવશે કે ભાઈ વ્રત લીધા જ નથી એટલે બિંદાસપણે પાપ સેવન ચાલુ છે, તો ભગવંત એનાથી અમને બચાવો અને અમે જલ્દી તમારી આજ્ઞા અનુસાર દેશવીરતી ધર્મનું પણ પાલન કરી શકીએ એવી અમારી ઉપર કૃપા કરો. આવતીકાલે ચારિત્ર પદની આરાધનામાં આ શબ્દો ઉપર થોડુંક વધારે વિચારણા કરવાનું પણ છે અનુકૂળતા મુજબ, કે દેશવીરતી અને સર્વવીરતી આ બંને ચારિત્ર પદની આરાધનાના શબ્દો છે. જે મહાપુરુષો આ સંસારનો સર્વથા ત્યાગ કરી અને સંયમના માર્ગે નીકળી ગયા એ ચારિત્રધર મહાપુરુષોને સર્વવીરતીધર ચારિત્ર કહેવાય. અને આપણે સંસાર છોડી નથી શક્યા પણ કંઈક અંશે એનું પાલન કરીએ છીએ. દેશ એટલે થોડો ઘણો અંશ. તો સંપૂર્ણતયા પહેલું સમજો એક્ઝામ્પલ તરીકે પ્રાણાતિપાત વિરમણ વ્રત. સાધુ સાધ્વીજી ભગવંતોને મહાવ્રત હોય અને આપણે અણુવ્રત હોય. અણુવ્રતમાં થોડા ઘણા અંશે પાલન થાય ને થોડા ઘણા અંશે એની સ્ખલના પણ થાય, એટલે દોષ પણ લાગે. મારું અને તમારું બધાનું જીવન એવું છે કે આપણે બધા હિંસાની અંદર જ બેઠા છીએ. આની આગળના સ્વાધ્યાયમાં બધી વિચારણાઓ થઈ છે કે સવારે ઉઠીએ ત્યાંથી પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય એકેન્દ્રિય જીવોની હિંસા વગર આપણું જીવન ચાલતું જ નથી. અને ઉપયોગ ન રાખીએ તો ત્રસ્કાય જીવોની હિંસા પણ ચાલે છે. તો આ હિંસાની અંદર જે આપણો આત્મા પ્રવર્તે છે એનાથી પાછા ફરવા માટે પ્રતિક્રમણની અંદર વિચારણા કરવામાં આવે કે મારાથી આખા દિવસ દરમિયાન કઈ કઈ હિંસાઓ થઈ છે, તો એનાથી હવે મારે પાછા કેવી રીતે ફરવું. અને જે બિંદાસ બનીને હું હિંસા કરું છું, કદાચ એ હિંસાને સંપૂર્ણ અટકાવી નથી શકતો, પરંતુ કંઈક અંશે મારા મનના પરિણામને તો ફેરવવા પ્રયત્ન કરું. અને એક્ઝામ્પલ તરીકે આપણે વિચારણા પણ કરી હતી કે સમજો સાવર લેવા માટે ગયા, તો સાવરની અંદર પાણીના એટલે કે અપકાઈના જીવોની હિંસા થવાની છે. તો આપણને એમ થાય કે ખોટું પાણી શરીર ઉપર જે વધારાનું પડતું હોય, આપણને 2-3 મિનિટ વધારે શાવર લેવાની મજા આવતી હોય, એટલાથી તો અટકીએ. ભલે ન છૂટકે રોજ સવારે આપણે નાહવું પડે છે, શાવર લેવો પડે છે, તો બને એટલા ઓછા પાણીનો ઉપયોગ થાય. એટલું પણ જો મનનું પરિવર્તન થશે તો એક વિચાર મનમાં ઉદ્ભવશે કે હું આ ક્રિયા કરું છું એનાથી જીવોની હિંસા થાય છે, મારે આવી હિંસા કરવાની નથી. આટલું તો મન જાગૃત થશે. ભલે ફિઝિકલ આપણે અટકી નથી શકવાના કે સાધુ સાધ્વીજી ભગવાનની જેમ આ જીવન નાવા ધોવાનો ત્યાગ એવું તો નથી કરી શકવાના, પણ એક વિચારણા આપણા મનમાં ચાલુ થશે કે આ ક્રિયા મને પાપ બંધ કરાવનારી છે, મારાથી હિંસા થાય છે, ભવિષ્યમાં મારે પણ આવા અનંતા ભવો
હિંસાની અંદર હિંસા મારા જીવની થાય એવા અનંતા ભવોમાંથી પસાર થવું પડશે. એટલી પણ જો સમજ કેળવાઈ જાય, એટલી પણ જાગૃતિ આવે, તો નિર્દંભ ભાવે આપણે પાપ નહીં કરી શકીએ. કદાચ કરીશું તો મનમાં ખટકો હશે કે મારે આ કરવાનું નથી. એ રીતે દરેક વ્રતોની અંદર વિચારણા છે. બારે બાર વ્રતમાં વિચારણા કરીને શ્રાવક એમ વિચારે કે ભગવંત, આપના તરફથી જે ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો છે એમાંથી મારે સર્વવેટી જ અંગીકાર કરવું જોઈએ, પણ મારો પુરુષાર્થ ક્યાંક કાચો પડે છે, મારા મનની નબળાઈ છે કે જેના કારણે હું એ વસ્તુ અંગીકાર કરી શકતો નથી. પણ કંઈક અંશે પણ તમારા દર્શાવેલા દેશવૃત્તિના અણુવ્રતો, શિક્ષાવ્રતો, ગુણવ્રતો વગેરેને ધારણ કરું અને એના દ્વારા મારું જીવન સર્વવીરતી તરફ ઢળતું જાય અને વખત આવે સંપૂર્ણતયા સંસારનો ત્યાગ કરીને સંયમ જીવન અંગીકાર કરું. આ ભાવના સાથે પ્રતિક્રમણ થાય તો એનું ઉત્તમ ફળ આપણને પ્રાપ્ત થાય. પ્રતિક્રમણની ક્રિયાના ફળ શાસ્ત્રમાં ઘણા બધા ઉત્તમ બતાવ્યા છે. આમાં તો ત્યાં સુધી લખી દીધું કે એ પ્રતિક્રમણ કરતા કરતા પશ્ચાતાપનો ભાવ જો જોડાઈ જાય તો પ્રતિક્રમણની ક્રિયા પણ મોક્ષ અપાવી શકે એટલી બધી તાકાત છે. અને આપણે એનું દ્રષ્ટાંત પણ વિચારણા કરી લીધી છે. અયમુત્તા મુનિ એકમાત્ર ઈર્યાવૈયાની ક્રિયા, ઈર્યાવૈયા પણ પ્રતિક્રમણ જ છે. આખી વિધિ કરીએ સારી જ વસ્તુ છે, ક્યાંય કોઈ વસ્તુ ખરાબ નથી, પણ મિની પ્રતિક્રમણ સ્વરૂપે ઈર્યાવૈયાની ક્રિયા પણ પ્રતિક્રમણ છે. અને એટલી ક્રિયા કરતા અયમુત્તા મુનિ જો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય તો હું અને તમે કેમ નહીં? એમને જે શબ્દ મળ્યા હતા એ જ શબ્દ આજે આપણને મળ્યા છે. ઈર્યાવૈયા સૂત્રનો કોઈ શબ્દનો ફેરફાર એમનામાં હતો ને આપણામાં નથી એવું છે જ નહીં. બેઠે બેઠું સૂત્ર મળ્યું છે, પણ છતાં ઈર્યાવૈયાની ક્રિયા આપણે કરીએ ત્યારે આપણા મનના ભાવ શું હોય છે આપણે પોતે જો વિચારણા કરીએ તો આખું ઈર્યાવૈયા તસૌત્રી અનથ બોલાઈ જાય ને, કાવસક કરવાના હોય ત્યારે એમ થાય કે ઓહો અનથ બોલાઈ ગયું બધું. ત્યારે તસૌત્રી બોલાવી તો ખબર જ ન પડી. ઘણી વખત આવું થતું હોય છે. એટલે ઉપયોગ નથી રહેતો, અને ઉપયોગ નથી રહેતો એના કારણે આપણે ક્રિયા કરવા દ્વારા જે ફળ મળે એટલું ચોક્કસ મળે છે, પણ ભાવ પ્રગટાવવા દ્વારા જે વિશેષ ફળ મળવું જોઈએ એ આપણે મેળવી શકતા નથી. રોજે રોજ આપણું જીવન એ રીતે પસાર થઈ રહ્યું છે કે જ્ઞાની મહાપુરુષો કહે છે કે આપણાથી એક દિવસમાં કેટલા પાપ લાગે અને એના પ્રાયશ્ચિત માટે કેટલું પ્રાયશ્ચિત આવે. કોઈ કેવળ જ્ઞાની ભગવંતને પૂછવા માટે જઈએ તો એમ કે આપણા અત્યારના જીવન ધોરણ પ્રમાણે એક દિવસમાં મારા અને તમારાથી જે પાપ કર્મ થાય છે એના પ્રાયશ્ચિત સ્વરૂપે અત્યારે જેટલા પણ માઉન્ટેન છે, પર્વતો છે આખી દુનિયામાં, એ બધા સોનાના થઈ જાય. દરિયા ને નદી કિનારાની જે રેતી છે એ બધા રત્ન બની જાય. એની માલિકી આપણા એકલાની થાય. બધા માઉન્ટેન સોનાના, બધી રેતીના કણ રત્ન, અને એની માલિકી આપણી એકલાની, બીજા કોઈની નહીં. અને આપણને મન થાય કે આ બધું મારે દાનમાં આપી દેવું છે, કશું રાખવું નથી, રેતીના એક કણ જેટલું પણ મારે રાખવું નથી. તો કોઈ વ્યક્તિ આ બધા પર્વતો, બધી નદી કિનારાની, સમુદ્ર કિનારાની રેતી બધું દાનમાં આપી દે તો પણ એક દિવસમાં લાગેલા પાપ કપતા નથી. ક્યારે છુટકારો થશે? એટલે મહાપુરુષો કહે છે કે પુણ્યશાળી તારે એનાથી અટકવું છે, બચવું છે તો ઓઘો ધારણ કરી લે અને પ્રભુની આજ્ઞા અનુસાર સંયમ જીવનમાં આવી જા. પણ કદાચ આપણી એ શક્તિ નથી, આપણો એ પુરુષાર્થ નથી, કોઈ કારણસર પુણ્ય નથી કે આપણે સંયમ જીવનમાં જઈ શકીએ, તો એટલીસ્ટ 12 વ્રતોને તો અંગીકાર કરી શકાય. એમાં કોઈ તકલીફ નથી, કોઈ અઘરી વસ્તુ નથી. જો સમજ્યા નથી 12 વ્રત તો 12 વ્રત તમે સમજો. એની બુક્સ પણ ઘણા બધા ગુરુ ભગવાનની આવે છે, બહુ સરળ ભાષામાં એમની સમજૂતી આપી છે. તો એ 12 વ્રતને આપણે સમજીએ, સમજ્યા પછી આપણે જેટલું પાડી શકાય એ અનુસાર એ વ્રતોને ગ્રહણ કરીએ.
અને એનું પાલન ઘણા બધા પાપમાંથી આપણને બચાવી દે. એટલે પાપનો જો ખરેખર ડર લાગ્યો હોય કે અત્યારે હું જે જીવન જીવું છું, જો આટલા બધા ઢગલા બંધ પાપ મને એક દિવસમાં લાગતા હોય, તો બીજું પ્રભુની આજ્ઞા નહીં પાડીને તો કેટલા પાપો કરતા હોઈશું. અભક્ષ્ય ખાવું, અનંતકાય ખાવું, હરવા ફરવા જવું, રેસ્ટોરન્ટમાં જવું, સિનેમા જોવા માટે જવું, એવા બધા વધારાના પાપો તો કેટલા ઉમેરાતા હોય છે. તો આ બધા પાપમાંથી છુટકારો મેળવવા માટે આ પ્રતિક્રમણની ક્રિયા બતાવી કે તમે થોડા થોડા અંશે એનાથી પાછા ખસતા જાઓ, હૃદયની અંદર ખટકો રાખો કે મારે આ પાપો કરવા નથી, થઈ ગયા છે, એનું પ્રાયશ્ચિત કરવું છે અને નવા ન થાય એના માટે જાગ્રત રહેવું છે. અને એટલે અત્યારના કાળમાં આપણને સવારના અને સાંજના ફરજિયાત 2 પ્રતિક્રમણ જ્ઞાની મહાપુરુષોએ બતાવ્યા કે દરેક શ્રાવકે ફરજિયાતપણે સવારે રાહ્ય પ્રતિક્રમણ અને સાંજે દેવસીય પ્રતિક્રમણ કરી અને એને લાગતા પાપોને ખપાવવાના છે. છતાં બની શકે એવું કે અમુક પાપો યાદ ન આવ્યા હોય રોજે રોજની ક્રિયામાં, તો એને ખપાવવા માટે પક્ષી પ્રતિક્રમણ દર 15 દિવસે બતાવવામાં આવ્યું. એટલાથી પણ શુદ્ધિકરણ ન થઈ તો 4 મહિને ચોમાસી પ્રતિક્રમણ બતાવવામાં આવ્યું. અને એ પણ ન કરી શક્યા તો એટલીસ્ટ 12 મહિને એક વખત તો સંવત્સરી પ્રતિક્રમણ અવશ્ય દરેકે કરવું જોઈએ. જો 12 મહિને પણ આપણે પ્રતિક્રમણ નથી કરી શકતા તો વર્ષ દરમિયાન જે કોઈ કશાય ભાવ ઉત્પન્ન થયા હોય, ક્રોધ, માન, માયા, લોભ, આ ચારેય કસાયનું 1 વર્ષ સુધી જો મિચ્છામી દુક્કડમ થતું નથી તો આ બધા કશાય અનંતાનુબંધીમાં પરિવર્તન પામે અને અનંતાનુબંધી કશાયની હાજરીમાં જીવનું બીજી ગતિનું આયુષ્ય બંધાય તો નરક ગતિ યોગ્ય બંધાય. એટલા માટે આપણને છેલ્લી બોર્ડર લાઈન આપી દીધી કે ભાઈ એટલીસ્ટ તમે સંવત્સરી એક પ્રતિક્રમણ કરો. પણ આપણે તો એ પ્રતિક્રમણ પણ માત્ર જાણે ક્રિયા કરવા જ આવતા હોય. દિવાલના ટેકે જ પહેલેથી કટાશના પાથરી દેવાના, આગળવાળાને જે બોલવું હોય બોલે, અતિચાર બોલે, જે કરું. મેં 160 નૌકા ગણી લીધા, મારું કામ પૂરું, સંવત્સરી પ્રતિક્રમણ મારું પૂરું. કયા સૂત્ર બોલાયા, કઈ વિધિ થઈ, ક્યારે ગુરુ વંદન કર્યા, ક્યારે વાંદણા લીધા, ક્યારે મોપત્તી પડી લેહણ કરી, કઈ ખબર નહીં. અને એમાં પણ જો 160 નૌકાની સ્પીડ ઓછી હોય ને તો આવતા પહેલા બાજુવાળાને પૂછી લે ક્યારે આવશે, તો કે હવે હમણાં થોડી વારમાં આવશે, તો હું ચાલુ કરી દઉં. એ લોકોને જે બોલવું હોય બોલે. હા, ક્રિયાઓ સારી છે, હું એનો વિરોધ નથી કરતો, ફરીથી કહું છું, પણ એ ક્રિયાની પાછળ ભાવને જોડતા જાઓ. ભલે આપણને સૂત્ર નથી આવડતા, પણ જે બોલે છે એ સૂત્રનું મહત્વ ઘણું બધું છે. એટલીસ્ટ એને શાંતિથી સાંભળવાનો તો પ્રયત્ન કરીએ. સમજાવવાનું નથી, 100% ખ્યાલ છે. પણ પેલું ડોક્ટરનું ઉદાહરણ આપ્યું એવી રીતે, માથું દુખ્યું, ડોક્ટર પાસે ગયા, ગોળી આપી, આપણે ડોક્ટરને પૂછીએ છીએ કે આમાં કયા કયા કન્ટેન્ટ્સ છે કે મારું માથું મટાડશે? નથી પૂછતા. અચ્છા, ગોળી લઈને આવ્યા, ગોળી મોઢામાં મૂકીને ગોળી પેટમાં ગઈ, તોય પ્રશ્ન નથી થતો કે ગોળી તો પેટમાં ગઈ, માથું કેવી રીતે મટશે? સીધી માથામાં તો ચડતી નથી ગોળી. પણ એક ડોક્ટર સાહેબ ઉપર આપણને વિશ્વાસ છે કે મારા ડોક્ટર મને જે ગોળી આપે એ માથું મટાડે ને મટાડે. મારા પ્રભુ ઉપર વિશ્વાસ નથી કે એક નાનકડી પ્રતિક્રમણની ક્રિયા મોક્ષે પહોંચાડે. ત્યાં બધા ક્વેશ્ચન માર્ક. આ મુપત્તિ પડી રહેવાથી શું ફાયદો થાય? આ ઘડીએ ઘડીએ ઉઠબેસ કરવાનું, વાંદણા દેવાના, ડાબો પગ ઊભો કરો, જમણો પગ ઊભો કરો, આ બધું શું છે? ત્યાં બધે ક્વેશ્ચન માર્ક થાય. ત્યાં શ્રદ્ધા નથી આવતી કે મારા પ્રભુએ બતાવેલી ક્રિયા છે એકાંતે મારા હિત માટે છે, એકાંતે મારા કલ્યાણ માટે છે. આટલો વિશ્વાસ પણ જો આવી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. પણ બધા ક્વેશ્ચન માર્ક ધર્મમાં જ આવે. દેરાસર કેમ જવાનું, દર્શન કેમ કરવાના, પૂજા કેમ કરવાની, સ્વાધ્યાય કેમ કરવાનો, સામાયિક શેના માટે, પ્રતિક્રમણ શેના માટે, આ ભૂખ્યું રહેવાનું તો કંઈ હોતું હશે? એક કાચના આંબેલા લુખું સૂકું ખાવાનું? અરે જવા દો, એના કરતા તેલ મરચું મીઠું ફર્સ્ટ ક્લાસ આમ ટેસ્ટ આવે જરા. ઓલું તો મોઢામાં જાય પણ નહીં, લુખું લુખું. આ બધા પ્રશ્ન અહીંયા જ ઊભા થાય કારણ કે પરમાત્મા ઉપર વિશ્વાસ નથી.
ઘણાને પ્રશ્ન થાય કે ચાલ ડોક્ટર આટલા બધા ડબલ ગ્રેજ્યુએટ ભણેલા હોય તો ભણેલા વ્યક્તિ પર તો વિશ્વાસ મુકાય ને. હું તમને બતાવું અભણ વ્યક્તિ ઉપર બી આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ. આપણી જિંદગી સોંપી દઈએ છીએ ને અભણ વ્યક્તિના હાથમાં. ક્યારેય બ્યુટી પાર્લરમાં કે વાળ કપાવવા ગયા છો? એની પાસે સર્ટિફિકેટ માંગ્યું કે તને વાળ કાપતા આવડે છે કે નહીં, મને પહેલા દેખાડતો. એના હાથમાં શું હોય? સાચું બોલો, ફૂલનો હાર હોય, કાતર ને અસ્ત્રો હોય, પાછા આપણને ડોકી નીચી કરાવે. અને પાછળ રહીને અસ્ત્રો હાથમાં હોય છતાં કેટલો વિશ્વાસ કે મારા વાળ જ કાપશે, ડોકી નહીં કાપી નાખે. અભણ વ્યક્તિ ઉપર આટલો વિશ્વાસ છે, પણ 3 લોકના નાથ ઉપર મને વિશ્વાસ. ક્યાંથી આપણો ઉદ્ધાર થશે? એક નાનકડી પ્રતિક્રમણની ક્રિયા આટલું બધું જો ફળ આપી દેતી હોય તો આપણા માટે રોજ સવાર સાંજના 2 પ્રતિક્રમણ બતાવ્યા શક્ય હોય તો કરવા જ જોઈએ. લગભગ અત્યારે આપણે બેઠા છે ને રિટાયર્ડ લાઈફમાં હોય એવું બધા લાગે છે. યંગસ્ટર્સ બહુ ઓછા છે. તો અત્યારે રિટાયર્ડ લાઈફમાં કરવાનું શું? આખા જીવન દરમિયાન જે કોઈ પાપ વગેરેનું આચરણ આપણાથી થયું છે એને યાદ કરીને પ્રાયશ્ચિત કરો, ભવ આલોચના લઈ લો અને નક્કી કરો કે મારે રોજ ઓછામાં ઓછું એક સામાયિક તો કરવું. રોજ સવાર સાંજના પ્રતિક્રમણ તો કરવા જ. આટલું પણ જો નક્કી કરવામાં આવે ને સાહેબ, ગેરંટી સાથે આપણા એટલા બધા પાપ કર્મ ખપી જાય. ભલે અત્યારે અર્થની સમજણ પડે કે ન પડે. ડોક્ટર સાહેબે ગોળી આપી તો માથું મટવાનું છે, એના કોઈ કન્ટેન્ટ્સની ખબર નથી, કોઈ એની અસરની આપણને ખબર નથી, પણ માથું મટે ને મટે. એમ પ્રતિક્રમણની ક્રિયા આપણા પાપ કર્મ ખપાવે ને ખપાવે. ભલે કરેમી ભંતે સૂત્રનો અર્થ શું થાય, ઇરિયાવૈયા સૂત્રનો અર્થ શું થાય, કંઈ જ ખબર નથી. પણ આ બધા પવિત્ર મંત્રો છે અને મંત્રની જે તાકાત છે અનબિલીવેબલ. બસ એને શ્રદ્ધાથી ગ્રહણ કરવાનો ભાવ જોઈએ. તો આવા પ્રતિક્રમણની આરાધનાથી જૂના લાગેલા પાપ કર્મ બધા દૂર થાય. જે કંઈ દોષોનું સેવન થયું હોય એ દોષો બધા દૂર થાય અને નવા દોષો ન સેવાય એના માટે જાગૃતિ આવી જાય. તો કે છે કે સમ્યક્ત્વ ક્ષાયિક સમ્યક્ત્વમાં પરિણામ પામે. એટલે જે ક્ષયોગ સમભાવનું સમ્યક્ત્વ હોય એ ક્ષાયિક સમ્યક્ત્વમાં પરિણામ પામે અને ક્ષાયિક સમ્યક્ત્વ જીવને આવી જાય તો જો આગળ આયુષ્ય બંધાઈ ન ગયું હોય તો તે જ ભવમાં મોક્ષે જાય. પહેલા કદાચ આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય તો ત્રીજા ભવમાં, 5મા ભવમાં કે 7મા ભવમાં મેક્સિમમ મોક્ષે પહોંચી જાય. આ પ્રતિક્રમણની ક્રિયા પછીનો આવશ્યકમાં આવે છે કાઉસગ. સામાયિક, ચવિસતો, વંદન, પડીકમણું 4 આપણે આવશ્યક જોયા. 5મું આવશ્યક કાઉસગ. હે ભગવાન, કાઉસગથી શું લાભ થાય? જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? કાયોત્સર્ગથી સાધક અતીત અને વર્તમાન કાળના અતિચારોનું શોધન કરે છે. પછી પ્રાયશ્ચિતથી વિશુદ્ધ થઈ અને એનો ભાર દૂર થઈ ગયો છે એવા શાંત હૃદય ભારવાહકની જેમ ચિંતા રહિત થઈને પ્રશસ્ત ધ્યાનમાં લાગીને સુખપૂર્વક પોતે જીવન ગુજારે છે. આ સુધર્મા સ્વામી ભગવાન અહીંયા જવાબ આપી રહ્યા છે. કાઉસગ શબ્દ કાયોત્સર્ગ શબ્દ ઉપરથી આવ્યો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ કરવો, એનું નામ કાઉસગ. કાયાનો ઉત્સર્ગ એટલે કાયાને વોસીરાવી દેવાની. જેમ સ્થાનકવાસી સંપ્રદાયમાં રિવાજ છે કે છેલ્લે જ્યારે જીવનનો અંત સમય આવે ત્યારે સંથારો ગ્રહણ કરી લે અને સંથારો ગ્રહણ કરીને પછી બાકીનું જીવન શાંતિથી ધર્મમય, આરાધનામય, મનમાં શુભ ભાવોને ધારણ કરતા કરતા આખું જીવન પરિપૂર્ણ કરે. તો એ કાયાને કાયમ માટે વોસીરાવી દીધી. આપણી શક્તિ એવી નથી કે કાયમ માટે વોસીરાવી શકીએ. એટલે ટાઈમ લિમિટ આપણને આપવામાં આવી કે તમે કેટલા સમય સુધી કાયાને છોડી શકો છો. તો પ્રતિક્રમણની અંદર નાનામાં નાનો કાઉસગ 1 નવકાર. એ નવકાર એટલે 8 શ્વાસોશ્વાસ પ્રમાણ કહેવાય. આ કાઉસગ છે ને પહેલાના કાળની અંદર શ્વાસોશ્વાસ ઉપર જ ચાલતા હતા.
એમાં સૂત્ર વગેરે ગણવાનું હતું નહીં, માત્ર શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન દેવું, કોન્સન્ટ્રેશન લાવવું. એ જ કાયોત્સર્ગ સાચો હતો. પણ મેં વાત કરી હતી આગળ કે એના દ્વારા શું થયું કે જેમ જેમ પડતો કાળ આવતો ગયો, શક્તિઓ નબળી થતી ગઈ, તો કાવસરની અંદર નીંદર આવતી ગઈ. શ્વાસોશ્વાસ ઉપર જ ધ્યાન દેવાનું, બીજું કોઈ કાર્ય કરવાનું નહીં. એટલે જેવો કાવસક શરૂ થાય તમે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરો એટલે 2 મિનિટ 3 મિનિટમાં નીંદર આવવા માંડે. એટલે ઘણા બધા ઊંઘી જાય. તો એ વખતના ગીતાર્થ મહાપુરુષોએ વિચાર્યું હશે કે આમને આમ તો પાપ કર્મ વધારે બાંધે છે, હકીકતમાં આત્માની જાગૃતિ માટે કૌશક કરવાનો, શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપીને આત્મસંવેદન કરવાનું હતું, એ તો ચૂકી ગયા. તો શું કરવું? એટલા માટે કૌશકની અંદર લોગસ સૂત્ર, નમસ્કાર, મહામંત્ર વગેરે ગોઠવવામાં આવ્યા કે જ્યાં જેટલા શ્વાસોશ્વાસ પ્રમાણ કૌશક કરવાનો હોય એને અનુસાર તે સૂત્રનું સ્મરણ કરવામાં આવે તો જાગૃતિ રહે, એક્ટિવનેસ આવે. એટલા માટે 8 શ્વાસોશ્વાસ, નવકાર, મહામંત્ર એક વખત આપણે ગણીએ તો 8 શ્વાસોશ્વાસ જેટલો સમય થાય. પછી લોગસ સૂત્ર મોટો કૌશક હોય તો એમાં 25 શ્વાસોશ્વાસ પ્રમાણ એક લોગસનો કૌશક બતાવ્યો. 25 શ્વાસોશ્વાસ પૂરા કરવા માટે ચંદેસુ નિમલયના શબ્દ સુધી પહોંચીએ ત્યાં 25 શ્વાસોશ્વાસ પૂરા થઈ જાય. એટલે જ તમને પ્રતિક્રમણમાં ઘણી વખત સાંભળ્યું હોય તો કે એક લોગસ ચંદેસુ નિમલયરા સુધી ન આવડે તો, પણ આપણે તો લોગસ ગણવાનો હોય જ નહીં, 4 નવકાર જ ગણવાના હોય. એટલે ચંદેસુ નિમલયરા છે કે આખો લોગસ છે, ક્યાં આપણે લેવા દેવા. 4 નવકાર તો કોના માટે છે કે સાવ નાનકડા બાળ જીવો હોય જેને નવકારથી આગળ કશું હજી આવડ્યું જ નથી, શીખ્યા જ નથી, એ કૌશકની અંદર ધમાલ ન કરે ને આડાવડા ન થાય એટલે એમને સોંપી દીધું કે 4 નવકાર તમે ગણો. એની બદલે આપણે આટલા મોટા થયા તો હજી આપણે બાળ અવસ્થામાં જ લોગસ શીખવાનો જ નહીં, આવડતો હોય તો ઉપયોગ કરવાનો જ નહીં. ઘણાને આવડતું હોય તો એમાં સ્પીડ ઓછી આવે, નવકાર જરા ફટાફટ ગણાય. એટલે ગાડી સ્પીડ પકડે તો નવકારમાં જ પકડે, લોગસમાં સ્પીડ આવે નહીં. પણ જો શ્વાસોશ્વાસના પ્રમાણ સાથે મેચિંગ કરવું હોય તો ફરજિયાતપણે લોગસનો જ કૌશક કરવો પડે. કારણ કે 25 શ્વાસોશ્વાસ લોગસમાં મેચ થશે, 4 નવકાર ગણો, એક નવકારના 8 શ્વાસોશ્વાસ, તો 4 નવકારના 32 થઈ જાય, વધી જાય. હા, ન જ ચાલે. એટલે આ તો મેં કીધું એવી રીતે ઓપ્શનલી, એટલે અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ માર્ગ, શ્રેષ્ઠ માર્ગ તો લોગસનો જ છે ને કૌશક લોગસનો જ કરવાનો છે. પણ જેને લોગસ નથી જ આવડતું તો એ કૌશકમાં કરશે શું? એટલા માટે મહાપુરુષોએ કીધું કે આ ધમાલ ન કરે, આડોવડો ન થાય એટલે એને નવકાર સોંપી દો. આવડે તો થઈ જ જાય ને 100%. પ્રેક્ટિસ કરવી પડે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. પણ નવકારનો ગણવાનો જ નથી. આપણે એક જ મગજમાં વિચારવાનું લોગસ નો જ કૌશક છે, નવકાર છે જ નહીં. એટલે જો લોગસ ઉપર કોન્સન્ટ્રેશન કરીએ, ચોક્કસ નવકાર કરતા વહેલો જ પૂરો થાય. એની ઉપર કોન્સન્ટ્રેશન આવે, સમજ આવી જાય ને એની સ્પીડ આવી જાય. આ બધી પ્રેક્ટિસ તમે સામાયિકમાં કરી શકો. હા હા, બિલકુલ સાચી વાત છે. તમારી પણ સાચી વાત છે, એમની પણ સાચી વાત છે. જો સ્વા જી જી જી, સરસ. હવે હું બોલું કે તમારે જે બોલવું છે કે? બરાબર, બિલકુલ સાચી વાત છે. તો જ મને ખબર પડે કે શું કહેવા માંગે છે રિયલમાં. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણી બધાની ગણતરી એવી છે કે અહીંયાથી જે શ્વાસોશ્વાસ ચાલે છે એની સાથે મેચ કરવાનું છે. એ ગણતરી આપણી ખોટી છે. બીજા નંબરે નાડીના શ્વાસોશ્વાસ, નાડીના ધબકારા, જે અંતરંગ શ્વાસોશ્વાસ છે. બહારથી તમે કદાચ શ્વાસ રોકી રાખો તો નાડી બંધ થાય, અને નાડી બંધ થાય તો હમણાં બંધ કરી દઈએ જો મોક્ષે પહોંચાતું હોય તો.
શ્વાસોશ્વાસ અંતરંગ લેવાના છે. અંદરના જે આપણા નાડીના ધબકારા ચાલે છે એ શ્વાસોશ્વાસ છે. અને તમે હેલ્ધી વ્યક્તિની નાડીના ધબકારા કોઈ પણ જાણકાર વૈદ્યને કે ડોક્ટર સાહેબને પૂછો તો એ તમને કહેશે 72 કે 75, બસ આટલી રેન્જમાં જો નાડીના ધબકારા ચાલતા હોય તો એ હેલ્ધી છે. એનાથી ઓછા ચાલતા હોય તો લો અને ઉપર જતું હોય તો હાઈ. એટલે હેલ્ધી વ્યક્તિના 1 મિનિટમાં 72 થી 75 ધબકારા ચાલે. એનો મતલબ એવો થયો કે 20 સેકન્ડમાં 25 ધબકારા થાય. બરાબર, મેથેમેટિક્સ. 20 સેકન્ડ એમાં 25 ધબકારા, 40 સેકન્ડ 50 અને 60 સેકન્ડમાં 75. બરાબર છે. એટલે 1 મિનિટમાં 3 લોકસ ગણાય એ સાચી સ્પીડ ગણાય. હવે તમે વિચારો, જે પાછળથી બેને કીધું કે 20 સેકન્ડમાં 1 લોકસ પૂરો થવો જોઈએ. બરાબર છે. તો એ પ્રમાણે આપણે કરીશું તો 40 લોકસનો કૌશક કેટલા સમયમાં થશે? બરાબર છે. જી. બરાબર બરાબર. જો, હા બરોબર, તમારી વાત સાચી છે. એક તો પહેલા આ સમજણ કેળવવાની કે મારો 13.5 મિનિટમાં, 13 મિનિટ નહીં, 13.5 મિનિટમાં 40 લોકસ અને ઉપર એક નવકાર. એકલા 40 લોકસનો કૌશક નથી, ઉપર નવકાર હોય છે. કેમ? કારણ કે 1008 શ્વાસોશ્વાસનો કૌશક કરવાનો છે. હવે 1008 કરવા માટે 40 લોકસ કરો તો 40 મલ્ટીપ્લાય 25 તો 1000 જવાબ આવશે. હવે ઉપરના 8 શ્વાસોશ્વાસ બાકી રહ્યા, એને પૂરા કરવા માટે એક નવકાર. બરાબર છે. એટલે 13.5 મિનિટનો સમય જો આપણને લાગતો હોય તો એ પરફેક્ટ ટાઈમ ગણાય. હવે કોઈકના 12 મિનિટ પણ થાય, 11 મિનિટમાં પણ થઈ જાય, તો કોઈકની 14 કે 15 મિનિટ કે 17 મિનિટ પણ થાય. પણ નોર્મલી અમે અત્યાર સુધીમાં જોયું છે કે 40 લોકસના કૌશકમાં 20 મિનિટનો સમય આપવામાં આવે છે. હવે જો એટલા સમયમાં પણ આપણે પૂરા ન કરી શકીએ તો સકળ સંઘની જે મર્યાદાઓ છે એને ધ્યાનમાં રાખીને આગળ વધવું જ પડે. નહીતર કોઈ એક વ્યક્તિને પોણો કલાક કૌશક ચાલે તો સંઘ ત્યાં સુધી બેસી રહે? બધા ઊંચા નીચા થશે ને એમાં યંગસ્ટર્સ કહે છે મારું પ્રતિકોણ પૂરું, 40 લોકસ ગણાઈ ગયા, હું ચાલ્યો, સામાયિક પારવું નથી, કંઈ કરવું નથી. એવું બધું અરાજકતા ન થાય એટલા માટે લગભગ એવું જોવામાં આવ્યું છે કે 18 થી 20 મિનિટ ના થાય જ છે. તમે દરેક, હવે માર્કિંગ કરજો, અત્યાર સુધી તમે ઘડિયાળ નહીં જોઈ હોય, હવે તમે માર્કિંગ કરજો. દરેક સંઘમાં અમને આટલા વર્ષનો અનુભવ છે કે લગભગ 18 થી 20 મિનિટનો સમય 40 લોકસ માટે આપવામાં આવે છે. પછી 20 મિનિટે પણ જો પૂરો ન થાય તો પછી લોકસ બોલવાનું ચાલુ થઈને આગળની વિધિ ચાલુ કરવામાં આવે છે. તો 13.5 મિનિટના ક્રાઇટેરિયામાં આપણા લોકસને પરિપૂર્ણ કરવા માટે શું કરવું પડે? ઘરે સામાયિક લઈને બેસો, એમાં માત્ર ને માત્ર લોકસ ગણવાની પ્રેક્ટિસ કરો અને સામે ઘડિયાળ રાખો. જો આપણને 20 સેકન્ડ કરતા વધારે થાય છે, 30 સેકન્ડ થાય છે, 32 સેકન્ડ થાય છે તો થોડી સ્પીડ વધારો. સ્પીડ વધારતા વધારતા 20 ને સંલગ્ન સ્પીડ આવી જાય એટલે કઈ સ્પીડ મેન્ટેન કરું તો 20 સેકન્ડમાં પૂરું થાય. પછી કૌશકમાં કઈ ખરેખર ઘડિયાળ જોવાની હોતી નથી, પણ એક સ્પીડ મગજમાં ફેટ થઈ જાય ને તો ઓટોમેટિક તમે એ સ્પીડમાં ચાલો એટલે 13.5 થી 15-17 મિનિટ સુધીમાં કૌશક આપણો પૂરો થઈ જાય. તો સંઘ સાથેની આરાધના આપણી સરસ રીતે થઈ શકે. અને જો ઘણા ઉતાવળિયા હોય તો હજી તમે 20 લોકસ પહોંચ્યા ને નમો ઓરિયંતાણમ. હવે 20-22 મિનિટે જો કોઈનો બી નમો ઓરિયંતાણમનો પાઠ સાંભળ્યો ને એટલે બાકીના બધાને હજી તો મારે અડધું બાકી છે. એટલે પછી છે ને સ્પીડ વધે, કૌશકમાં બી ચાલુ થઈ જાય. તો આ વસ્તુથી બચવા માટે આપણે આપણી જાતે ઘરે પ્રેક્ટિસ કરવી પડે અને ઘરે પ્રેક્ટિસ કરી અને આપણે સ્પીડ મેન્ટેન કરવી પડે. ઈ બાને છે ને સામાયિકમાં લોકસના કૌશક થશે. પ્રેક્ટિસ કરવા માટે બી કેટલો બધો લાભ છે, એમાં સાચો સ્વાધ્યાય છે. હા.
નથી કરવાની. હા, પોપટ પાઠ જ કરવાનો છે. હા, શબ્દોના અર્થના ચિંતનમાં જઈશું તો 20 સેકન્ડમાં. એટલે એ વખતે તો ગીતાર્થ મહાપુરુષોએ જે આપણને સમજાવ્યું છે કે આખો લોગસ ગણો ત્યારે 24 તીર્થંકર પરમાત્માને તમારી નજર સમક્ષ રાખો. કારણ કે લોગસમાં મુખ્યતયા 24 તીર્થંકર ભગવાનનું નામ સ્મરણ છે. ઉત્સવમ અજીયમ ચમંદે બીજી ગાથાથી શરૂ થાય તો બીજી, ત્રીજી અને ચોથી ગાથા એમાં 24 તીર્થંકર ભગવાનનું નામ મૂકેલું છે. એટલે આપણી કલ્પનામાં 24 તીર્થંકર ભગવાનને રાખવાના અને લોગસના પાઠ કરતા જવાના. એટલે આપણું કોન્સન્ટ્રેશન તીર્થંકર ભગવંત સાથે રહેશે. એના એક એક શબ્દનું ચિંતન કરીશું તો આપણે આ સમય મર્યાદાને જાળવી શકીએ નહીં. કારણ કે અત્યારે આપણું છેલ્લું સંગયણ, શરીરનું બળ ઘણું બધું ઓછું. હા, જીન કલ્પી સાધુ સાધ્વીજી હોય તો એ પણ કરી શકે, આ જ સ્પીડ મેન્ટેન કરીને સંપૂર્ણ અર્થ સાથે. પણ એમને તો આ બધું આવતું જ નથી. એમને તો સીધો શ્વાસોશ્વાસ અને અંદરના શ્વાસોશ્વાસ ઉપર માઇન્ડને કોન્સન્ટ્રેટ કરવું આ સહેલી વસ્તુ નથી. બહારના શ્વાસોશ્વાસ ઉપર માઇન્ડ કોન્સન્ટ્રેટ થઈ શકે, પણ અંદર નાડીના ધબકારા એવી નાડીને પકડ્યા વગર ફીલ કરવાના બહુ અઘરી વસ્તુ છે. પણ ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે. જો આપણે પ્રેક્ટિસ કરીએ તો તમે બહારના શ્વાસોશ્વાસને ઉપર કોન્સન્ટ્રેશન લાવીને અંદર ઉતરો તો રિયલમાં તમે અંદરના ધબકારાને ફીલ કરી શકો. અને એ ફીલ થશે તો એક એક ધબકારો કઈ રીતે થાય છે અને એ પ્રમાણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો 1 મિનિટમાં 75 ગણી પણ શકાય. આટલું બધું કોન્સન્ટ્રેશન આવી શકે. એનાથી આગળ વધીને મારો શ્વાસ બહાર નીકળે છે તો ક્યાં સુધી જાય છે બહાર નીકળતો, અંદર લઉં છું તો અંદર ક્યાં સુધી જાય છે, ખાલી અહીં ગળા સુધી જઈને અટકી જાય છે, પેટ સુધી શ્વાસ પહોંચે છે કે શરીરના અંગો ઉપાંગના છેડા સુધી પહોંચે છે, આ ફીલ કરી શકીએ આપણે. એટલી બધી તાકાત આ કૌશલની અને ધ્યાનની છે. અને જે દિવસે એ ફિલિંગ્સ આપણે રિયલમાં એનો અનુભવ કરી શકીશું એ દિવસે બહારની કોઈ મેડિટેશનની જરૂર પડશે નહીં. ઓટોમેટિક આત્મસંવેદન ચાલુ થશે. ત્યાં શરીરમાં શ્વાસોશ્વાસ અહીંયા પેટ સુધી ગયો, પગ સુધી ગયો, પગની પાની સુધી પહોંચ્યો, એનું જો ફિલિંગ થશે તો ચોક્કસપણે આ શરીરથી ભિન્ન એવો મારો આત્મા છે કે જેની અનંત શક્તિ છે, જેના દ્વારા હું આ બધી ક્રિયા કરી રહ્યો છું. એક વખત શરીરમાંથી આત્મા નીકળી ગયો તો આ શરીરની કોઈ વેલ્યુ નથી. આ શ્વાસોશ્વાસ શેના કારણે ચાલે છે? આત્મા છે એટલે. આત્મા નીકળી ગયો તો કોઈ શ્વાસોશ્વાસ ચાલવાના નથી. આ બધું રિયલાઇઝેશન આપણને થઈ શકે, પણ આપણે અત્યાર સુધી ક્યારે પણ એની પ્રેક્ટિસ કરી નથી. અને એના કારણે અત્યારે બાહ્ય ક્રિયાઓમાં હું અને તમે અટવાયા છીએ. તો એક જી 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 એમાં મેં પહેલી વાર વાંચ્યું આ પ્રશ્ન મેં ઘણા બધા પૂછ્યો છે. ડોક્ટર શ્વાસોશ્વાસ જોડે પોસિબલ છે કે જો શ્વાસની ગણતરી કરીએ ને એટલે શ્વાસની ગણતરી કરો તો એ શક્યતા છે એટલે માણસનો શ્વાસનો 15 થી 18 હોય ત્યારે, અને જો આપણે શ્વાસોશ્વાસ કરીએ શ્વાસ તો 37 થાય 48 મિનિટમાં. ઇટ્સ વેરી ફાસ્ટ. બરાબર છે. એટલે અને એમને શું લખ્યું છે, એમને જે 7 × 7 જે કેલ્ક્યુલેશન બતાવ્યું છે. બરાબર છે, પ્રાણ બતાવે છે. એટલે હું એ જ કહું છું કે શ્વાસોશ્વાસ ઉપર કોન્સન્ટ્રેશન લાવવું એ પણ બહારની ક્રિયા છે. આત્મસંવેદન જાગૃત કરવું એ અભ્યંતર ક્રિયા છે. એટલે શ્વાસોશ્વાસ દ્વારા આત્મસંવેદન કરવાનું છે. અને એ આત્મસંવેદન જ્યારે આવશે ત્યારે જ આપણે રિયલ પ્રતિક્રમણ પણ કરી શકશું. અને એ આત્મસંવેદન આવ્યા પછી મારાથી આટલા બધા પાપ દોષોનું સેવન થઈ ગયું, આ વિચારના ચાલશે એટલે ઓટોમેટિક પ્રાયશ્ચિતના ભાવ આવશે. અને એ પ્રાયશ્ચિતના ભાવ આત્મા ઉપર લાગેલા ખરાબ કર્મને દૂર કરશે. અને એના દ્વારા આપણી પ્રગતિ મોક્ષ માર્ગે થઈ શકશે. તો કૌશગની ક્રિયા અત્યારે જે કૌશગ નામનું આવશ્યક બતાવ્યું છે એ કૌશગના આવશ્યકની સાથે ધ્યાનને જોડવાનું છે. એકલો કાયાનો ઉત્સર્ગ કરીને બેસી જઈશું તો એનાથી એટલો બધો વિશેષ ફાયદો નહીં થાય. પણ એની સાથે ધ્યાનમાં પરમાત્માને લાવો, સિદ્ધ ભગવંતને લાવો, કોઈ પણ તમને જે પણ
પ્રિય પાત્ર હોય, અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, એને ધ્યાનમાં લાવી, કારણ કે આપણે બધા અત્યારે આલંબનના પાછળ છીએ. કોઈ પણ નિમિત્ત હશે ને સામે, એવો જ ભાવ હૃદયમાં પ્રગટ થશે. પ્રભુ જેવું નિરાલંબન ધ્યાન એ તો ઘણી બધી દૂરની વસ્તુ છે. આ ભાવમાં તો એટલીસ્ટ નથી જ. પછીના ભાવમાં કદાચ આવી જાય તો ખબર નથી, પણ આ ભાવમાં હું કે તમે પરમાત્માની જેમ, આકાશની જેમ નિરાલંબન. અત્યારે કોઈ પૂછે આકાશ કોના ટેકે રહેલું છે, તો આકાશને કોઈના ટેકાની જરૂર નથી. એ અદ્ધર જ છે, પોતાની રીતે અદ્ધર છે, કોઈ ટેકા વગર છે. એમ આકાશની જેમ નિરાલંબન ધ્યાન એ પરમાત્મા અથવા તો તે ભવે જે મોક્ષ જવાના હોય એ આત્મા લાવી શકે. બાકી મારી અને તમારી એ કેપેસિટી નથી કે આકાશની જેમ નિરાલંબન ધ્યાન અત્યારે કરી શકીએ. તો અત્યારે આલંબનની જરૂર છે. અને આલંબન છે તો કેવું આલંબન લેવું જેના કારણે મનના પરિણામો શુભમાં ટકી રહે અને શુદ્ધમાં જઈ શકે. એના માટે પ્રભુ સર્વશ્રેષ્ઠ આલંબન છે. એટલે પરમાત્માનું કોન્સન્ટ્રેશન લાવવું, જે હમણાં કીધું કે લોગસ સૂત્ર ગણીએ એટલે 24 તીર્થંકર ભગવાન, એને તમે કોન્સન્ટ્રેટ કરી શકો. બીજા નંબરે કૌશગમાં કાયાને છોડી દીધા પછી નથી પગ હલાવવાના, નથી હાથ હલાવવાના, નથી આંગળીના વેઢા ગણવાના, બધાનો ત્યાગ કર્યો. આપણે બોલીએ છીએ જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી. જ્યાં સુધી હું આ ન પારું ત્યાં સુધી, તાવ કાયમ, ત્યાં સુધી મારી કાયાને ઠાણેણમ એટલે એક સ્થાન ઉપર સ્થિર કરું છું. મોણેણમ એટલે વચનથી મૌન ધારણ કરું છું. ઠાણેનમ મને શબ્દ યાદ થયો, જાણેણમ. હા, અજ્ઞાની છું બાપા, મીછામી દુકડા. તો જાણેણમ એટલે ધ્યાન કરવા પૂર્વક. જાણેણમ શબ્દનો અર્થ થાય ધ્યાન, એટલે ધ્યાન કરવા પૂર્વક. તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોશિરામી. હવે આ કાયાને વોશિરાવું છું. એટલે શરીરનું બિલકુલ હલનચલન કરવાની છૂટ રાખી નથી. માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય એના કારણે નોર્મલ જે શરીરના ધબકારા થાય એના કારણે અમુક અંગોનું હલનચલન થાય, એની છૂટ. સૂક્ષ્મ આંખોનું હલનચલન થાય તો છૂટ. ગળામાં બળખો આવી જાય, થૂંક આવી જાય તો સેજ ગળાનું હલનચલન થાય, છૂટ. ઉધરસ આવી જાય, છીંક આવી જાય તો છૂટ. પણ આવી કોઈ પણ ક્રિયા ન થાય તો મારે સંપૂર્ણતયા સ્થિર થઈને એક સ્થાનમાં સેજ પણ હલનચલન કર્યા વગર મારો કૌશક પૂરો કરવાનો છે. આવી ખાતરી આપણે આપણા આત્માને આપીએ છીએ. અને પછી આપણા જ આત્માનો વિશ્વાસઘાત કરીએ, આંગળીના વેઢા ગણીએ, પછી એમાં 2-3 લોકસ થાય એટલે આ પગ ઉપર વજન વધારે આવતું હોય પછી શરીર આમ નમે, પાછા 2-4 લોકસ થાય એટલે પાછું આમ થાય. તો આ બધું આપણે આપણા પોતાનો વિશ્વાસઘાત કરીએ છીએ. એવું બિલકુલ થવું જોઈએ નહીં. 1 લોકસ હોય, 4 લોકસ હોય કે 40 લોકસ હોય, માઇન્ડમાં જ એને કોન્સન્ટ્રેશન કરી અને ગણવાના છે. અને એના માટે ફરીથી પ્રભુનું આલંબન સર્વશ્રેષ્ઠ છે. 40 લોકસ ગણવા હોય તો પણ એક પણ આંગળીનો વેઢો હલાવવો ન પડે. એની પદ્ધતિ છે પરમાત્માને નજર સામે લાવો. અત્યારે આપણે મહાવીર સ્વામી દાદા, શિકાગો સંઘના મૂળનાયક દાદા, એ તો બધાના હૃદયમાં છે, બરાબર છે, બધાના માઇન્ડમાં આવે. આંખો બંધ કરીને મહાવીર સ્વામી પ્રભુને વિચારો તો આપણે નજરમાં આવી જાય. પછી પહેલો લોકસ ગણવાની શરૂઆત કરો એટલે પ્રભુજીના જમણા અંગૂઠા ઉપર કોન્સન્ટ્રેશન કરો. આખો લોકસ ચંદેસુ નિર્મલેરા સુધી પ્રભુનો જમણો અંગૂઠો. બીજો લોકસ શરૂઆત થાય એટલે પ્રભુજીના પગનો ડાબો અંગૂઠો. ત્રીજો લોકસ એટલે પ્રભુજીનો જમણો ઘૂંટણ. ચોથો લોકસ એટલે ડાબો ઘૂંટણ. પાંચમો લોકસ જમણું કાંડું. છઠ્ઠો લોકસ ડાબું કાંડું. 7, 8, 9, 10, 11, 12 અને એક પ્રભુજીમાં 13 લોકસ તમારા પૂરા થયા. પછી બાજુમાં જે પ્રભુજી ગમતા હોય, શંખેશ્વર દાદા ગમતા હોય, અજીતનાથ દાદા ગમતા હોય, શાંતિનાથ દાદા પ્રિય હોય, જે પ્રભુજી ગમતા હોય એને નજરમાં લાવો. ગભારાના નહીં તો બહારના સિમંદર સ્વામી દાદા, વિઘ્નહરા દાદા, જે પ્રભુજી ગમે છે એને નજરમાં લાવો. બીજા એટલે 13 લોકસ પછીનો 14મો લોકસ સિમંદર દાદા ઉપર આપણે શરૂ કરીએ તો ત્યાં પણ 13 લોકસ પૂરા થાય. વિઘ્નહરા દાદાને લો, બાકીના 13 લોકસ ત્યાં થયા. કેટલા થયા? રહ્યો કેટલું? તો પછી ક્યાં આંગળીના વેઢા ગણવાની વાત આવે? 40 લોકસ થઈ જાય કે નહીં? એક પણ આંગળીનો વેઢો હલાવ્યા વગર બોલો.
કેવું શાંતિથી ને સરસ થાય ને આમાં કોન્સન્ટ્રેશન કેવું સરસ રહે. વિચારો કે પ્રભુજીના કયા અંગ ઉપર મારી વિચારણા ચાલે છે, એટલે પરમાત્મા સાથેનું અનુસંધાન કેવું થાય. અને 40 લોકસનો કૌશક અપ ટુ ડેટ થઈ જાય. બાજુવાળાએ શું કર્યું, પારી લીધો કે નથી પાડ્યો, કઈ મગજમારી થાય. આ તો જ્યારે અહીંયા કોન્સન્ટ્રેશન ન રહે ને ત્યારે આજુબાજુ કે ભાઈ પેલો બેસી ગયો, પેલો પારી લીધો, હું રહી ગયો. કૌશકમાં નજર જ નથી ફેરવવાની, નજર સ્થાપનાચાર્યજી સામે જ રાખવાની છે. અને એ સ્થાપનાજી ઉપર નજરનું કોન્સન્ટ્રેશન કરી અને આખો કૌશક કરવાનો છે. મહાપુરુષો ત્યાં સુધી કે છે આંખનું હલનચલન પણ નથી કરવાનું, પાપણ પણ નથી હલાવવાની. આખો 40 લોકસનો કૌશક એક જ પલકે પૂરો કરવાનો છે. પણ બધી જગ્યાએ વાત એ જ આવશે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આજે ને આજે તમે શરૂ કરશો તો એમ પરિણામ મળવાનું નથી. આપણે બધા એના માટે પ્રેક્ટિસ કરીએ. એટલીસ્ટ 1 લોકસ તો કોન્સન્ટ્રેશન પૂર્વક ગણીએ, પછી ધીમે રહીને 2 લોકસમાં પ્રવેશ કરીએ, પછી 4 લોકસમાં આવે. બધા કૌશક આવે જ છે. દેવસી પ્રતિક્રમણમાં 1 લોકસનો આવે, 2 લોકસનો આવે, 4 લોકસનો આવે, પછી પક્ષી કરો ત્યારે 12 આવે, ચોમાસી કરો ત્યારે 20 લોકસ આવે, અને છેલ્લે વર્ષના અંતે 40 આવે. એટલે એમાંય આપણને કેટલી સવલત કરી આપી કે તમે પ્રેક્ટિસ કરી લો, એટલે છેલ્લે 40 લોકસ પહોંચતા વાંધો આવે. પણ આપણે તો હવે આખા વર્ષનું એક જ કરતા હોય, ત્યાં ક્યાં વાત આવી. બોલો. હાજી. એ મોટી શાંતિનો પાઠ છે. આવી ગયા 24 માં, પણ એ પાઠ ન બોલાય. ડોક્ટર નક્કી કરે કે પેરાસિટામોલનો કેટલો ડોઝ આપો, 50 નો આપો, 500 નો આપો કે 700 નો આપો, ન કરાય. જ્યાં જે મર્યાદા મૂકી હોય, તમને એવું કીધું હોય બીપી ની રોજ એક જ ગોળી લેવાનો, તમને થાય અઠવાડિયું બહારગામ જવું છે, આજે 7 ગોળી લઈ લો, કાલથી લેવાની જ નહીં, મગજમારી જ નહીં થાય, ચાલે. જ્યાં જે મર્યાદા મૂકી, તમે તો એ પાઠની વાત કરો છો. આપણે ત્યાં સુધી કીધું ચંદેસુ નિમલયરાય અટકી જવાનું, એટલે ત્યાં સ્ટોપ થઈ જ જવાનું. એની આગળની પણ એક લીટી બોલીએ ને, આઈ ચેસુ અહિયમ પયાસૈરા, તો પણ એક કૌશક ખોટો. એક લીટીની પણ ના પાડી. તમે આખો પાઠ ફેરવવાની વાત કરો છો કે લોકસમાંથી મોટી શાંતિમાં જવાની વાત કરી, ન થાય. 100% એની હું ના નથી પાડતો, પુણ્યશાળી. લોકસમાં 24 આવી જાય, આવે, પણ મારી વાત સાંભળો. લોકસ સૂત્રની રચના ગણધર ભગવંતની છે, અને મોટી શાંતિના પાઠની રચના કોઈક શિવાદેવી કે કોઈકની પણ છે. તો ગણધર ભગવંતનું પાવરફુલ વધારે હોય કે મારા તમારા જેવા બીજા કોઈ રચના કરી હોય એની પાવરફુલ વધારે હોય. એટલે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ધર્મના ક્ષેત્રમાં જે મહાપુરુષોએ આપણને દર્શાવ્યું છે એની બુદ્ધિને, એના જ્ઞાનને વંદન કરીને એને આંખો બંધ કરીને ફોલો કરવું. અત્યારે આપણે ગૂગલને કેટલું ફોલો કરીએ. આગળ ટ્રાફિક બતાવે કે આ રસ્તે તમે રોજ ભલે જતા હોય, આજે તમને અડધો કલાક વધારે લાગવાનો છે, તો પછી એને પૂછીને બીજો કયો રસ્તો, બરોબર ને, કે આપણી મતીથી આપણે ફેરફાર કરી. એમ આ તો ગૂગલની વાત એક્ઝામ્પલ આપું છું ખાલી. પણ જ્ઞાની મહાપુરુષોએ પોતાના જ્ઞાનમાં કંઈક ઉત્તમ ભાવો જોયેલા છે કે જીવોનું કલ્યાણ આનાથી વધારે સારું થવાનું છે, તો આપણે આંખો બંધ કરીને એને ફોલો કરવું. ભલે બીજી જગ્યાએ 24 ભગવાનના નામ આવતા હોય, એ તો નાના છોકરા એવું કહેશે કે હું બોલવા માંડું, પહેલા શ્રી ઋષભ દેવ, બીજા શ્રી અજીતનાથ, એવી રીતે કૌશક કરું તો ચાલે? એ 24 ભગવાનના નામ જ છે ને, ન ચાલે. બરાબર છે જી. આંખ ખુલ્લી રાખીને કૌશક કરવાનું વિધાન છે. આવશ્યક ભાષ્ય 43મું કે 42મું આગમ, આપણું 45 માંથી, એમાં જે આવશ્યક સૂત્રનું આગમ છે એની અંદર લોગસ સૂત્રનું ધ્યાન કેવી રીતે કરવું, કૌશક કેવી રીતે કરવો, તો ત્યાં આંખો ખુલ્લી રાખીને કરવાનું કીધું છે. એટલે હા, અર્ધ ખુલ્લી એટલે આમ અડધી બીડાયેલી ને અડધી ખુલ્લી, એવું ધ્યાન સામે સ્થાપનાજી હોય એની સામે જોઈને કરવાનું છે. ક્યારેક કદાચ તમે પહેલી માંડલીમાં બેસી ન શક્યા અને આપણો નંબર બીજી માંડલી કે ત્રીજી માંડલીમાં, માંડલી એટલે રાઉન્ડ આપણી ભાષામાં, પાછું કોઈ કહેશે માંડલી એટલે હું પાછું, આ બધા શબ્દો થોડાક ચાલો મીચ્છામી દુક્કડમ, પણ
કદાચ પહેલા રાઉન્ડમાં આપણો નંબર ન લાગ્યો અને બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં તો આપણી આગળ 2-3 જણા છે અને આપણે સ્થાપનાજી જોઈ નથી શકતા, તો આંખને ક્યાં સ્થિર કરવી? નાકના ટેરવા ઉપર. આપણા નાકના ટેરવા ઉપર આંખને સ્થિર કરી અને કૌશક કરવાનો છે. એટલે બંધ રાખવાની વાત તો કોઈ જગ્યાએ કરી નથી. એટલે મને પણ ઘણીવાર એવું લાગે કે ખુલ્લામાં છે ને બીજા ઉપર દ્રષ્ટિ જાય અને મન એમાં ખેંચાઈ જાય. એના કરતા બંધ કરીને ગણીએ ને તો આપણું કોન્સન્ટ્રેશન વધારે સારી રીતે રાખી શકીએ. પણ તરત મહાપુરુષોની વાતો યાદ આવે કે અત્યાર સુધી કોઈ જગ્યાએ વાંચવામાં કે સાંભળવામાં એવું આવ્યું નથી કે આંખો બંધ કરવી જોઈએ. એટલે એવી પ્રરૂપણા પણ કરાય નહીં. બરાબર છે? જી. સમજો તમારી પાસે 10 મિનિટનો ટાઈમ છે, બરોબર છે. 48 મિનિટ આખું પ્રતિક્રમણ થઈ શકે એવી અનુકૂળતા નથી. તો 20 લોગસનો કાવસક કરો, 10 લોગસનો કાવસક કરો અને ઈરિયાવૈયા સહિત એટલે મિની પ્રતિક્રમણ જેવું થયું. પણ આને પાછો મુખ્ય માર્ગ બનાવી નહીં દેવાનું કે હિતેશભાઈ છૂટ આપીને ગયા એટલે પ્રતિક્રમણ નહીં કરો ચાલશે, 10 લોગસ ગણી લો. ના, પ્રતિક્રમણ નથી જ થતું અને એવા સંજોગોમાં હૃદયમાં ભાવ છે કે મારે કંઈક કરવું છે, તો પછી આવી રીતે 20 લોગસનો કાવસક કરીએ. ન જ થાય તો 10 લોગસનો કાવસક કરીએ. એ રીતે પણ આપણે એ ભાવધારામાં ઝીલવું. એ પણ શક્ય નથી, ટ્રાવેલિંગમાં છીએ અને શરીરને સ્થિર કરી શકતા નથી, તો પછી વંદિતુ જેવા મુખ્ય સૂત્ર એને પણ સ્મરણમાં લાવવા. ઈર્યાવૈયા સૂત્ર છે, વંદિતુ સૂત્ર છે, એ બધાને સ્મરણમાં લાવી અને એમાં જે કંઈ પણ પાપ દોષને યાદ કરીને પડિકમે દેશિયમ સબમ જે શબ્દ આવે છે એ વખતે હું મારા આ બધા પાપોને બોસીરાવું છું, એની ક્ષમાયાચના કરું છું. એ ભાવ સાથે આખું સૂત્રનું ચિંતન મનન કરી જઈએ તો પણ એટલા અંશે ચોક્કસ આપણને લાભ મળે. બરાબર છે? તો કાયાનો ઉત્સર્ગ પ્રભુજીએ કેવો કર્યો અને આપણે કેવો કરી રહ્યા છે? દરેક તીર્થંકર પરમાત્માના જીવનમાં વિચારણા કરીએ તો દરેક તીર્થંકર ભગવંતો દીક્ષા લીધા પછી જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જમીન ઉપર પલાઠી વાળીને બેસતા નથી. મહાવીર સ્વામી ભગવાનનો સાધના કાળ 12.5 વર્ષનો. 12.5 વર્ષમાં પ્રભુજી પલાઠી વાળીને જમીન ઉપર બેઠા નથી. લાંબા થઈને સુવાની તો વાત જ નથી. હવે આપણે ખાલી કલ્પના કરીએ, એક દિવસ પણ આપણને એમ કે સોફા ઉપર બેસવાનું નહીં, આખો દિવસ તમારે ઊભા કામ કરવાનું. ઘણાની જોબ પણ એવી હોય, 8-8 કલાક ઊભા જ કામ કરતા હોય. તો એ વ્યક્તિને જ્યારે ખુરશી મળે ને સોફો મળે ત્યારે કેવો હાશકારો થાય. એ જોબ વાળાને એમ કહેવામાં આવે કે તારે આજે ડબલ કરવાની છે, 8ની બદલે 16 કલાક જોબ કરવાની છે, એનું શરીર કેવું તૂટે. એ 24 કલાકની જોબ કરે તો પછી તો આખા દિવસની રજા જ લેવી પડે ફરજિયાત. અને ઘરે જઈને આપણી બધાની શક્તિ એટલી બધી ઓછી થઈ ગઈ છે, હીન થઈ ગઈ છે કે આપણે 24 કલાક પણ સાધનાના ક્ષેત્રમાં એક સરખી રીતે આગળ વધી શકતા નથી. શરીરમાં પ્રમાદ આવી જ જાય અને શરીરને થોડોક આરામ આપવો જ પડે તો શરીર આગળની સાધનામાં કામ લાગે. જ્યારે તીર્થંકર ભગવંતો સળંગ 12.5 વર્ષ સુધી જમીન ઉપર પલાઠી વાળીને બેસવાનું નહીં. ઋષભદેવ ભગવાનનો સાધના કાળ 1000 વર્ષનો. 1000 વર્ષમાં એક વખત પણ પલાઠી વાળીને જમીન ઉપર બેઠા નથી. સાચો કાયોત્સર્ગ કોને કહેવાય? કે આ રીતે તીર્થંકર ભગવંતનું આલંબન લઈ કે પરમાત્મા મારી એટલી શક્તિ તો નથી, પણ તમે જે આવશ્યક ક્રિયાઓ બતાવી એ આવશ્યક ક્રિયા તમારી આજ્ઞા અનુસાર હું કરી શકું. આખું પ્રતિક્રમણ કેવી રીતે કરવું જોઈએ? ઊભા. એક વખત કટાશનું ન હોય ને તો પ્રતિક્રમણ ચાલે, પણ ચરવડો ન હોય તો પ્રતિક્રમણ ન થાય. કટાશનું ન હોય તો ઉપયોગ રાખીને બરાબર પુંજી પ્રમારજીને આપણે ઉઠ બેસ વાંદણા ચૈત્યવંદન વંદિતું બધું કરી શકીએ. પણ આજે ઘણા બધા પુણ્યશાળી કટાશના બધા જ લાવશે, કોઈ કટાશના વગર પ્રતિક્રમણ કરવા નહીં આવે. પણ ચરવડા આપણે ગોતવા જઈએ તો આપણે ક્યાં ઊભું થવું જ છે, તો ચરવડાની જરૂર પડે. એક વખત પલાઠી મારીને બેઠા તો 3 કલાક પૂરા કરવાના.
એટલે સાચા અર્થમાં કાયાનો ઉત્સર્ગ આપણે કરી જ નથી શકતા, કરવાની તમન્ના પણ નથી, જિજ્ઞાસા પણ નથી. કરવાની હૃદયથી ભાવના હોય કે મારે પ્રભુની આજ્ઞા મુજબ કરવું છે, તો આપણો પ્રયત્ન પણ એ દિશાનો થાય. ચાલો અડધું પ્રતિક્રમણ થયું, શરીર બહુ થાકી ગયું, કદાચ 2-5 મિનિટ બેસવું પડે છે, ઓકે, વેલિડ. પરંતુ આ તો પહેલેથી બેસી ગયા, છેલ્લે સુધી ઊભા જ નથી થવું, સર્વમંગલ થાય જે બોલાય ભગવાન મહાવીર સ્વામીની ત્યારે જ ખંખેરીને ઊભા થવાનું. તો પછી ક્યાંથી આપણને કાયાના ઉત્સર્ગનો લાભ મળે? અને પછી આપણે એમ કહીએ કે હું તો રોજ દર સંવત્સરી તો કરવાનું જ, ગમે તે થાય સંવત્સરી પ્રતિક્રમણ તો હું કરું જ, એટલે આપણને જાણે મોક્ષનો દરવાજો ખુલી ગયો. બધાની નથી એવું તો નથી ને પુણ્યશાળી, બરાબર છે. દરેકની પોતાના શરીરની કેપેસિટી અલગ અલગ છે. અચ્છા, અત્યારે આપણે કોઈની સાથે વાતચીત કરવી હોય તો અહીંથી હમણાં બહાર નીકળીશું તો 15 મિનિટ ઉભા રહીશું. તો પ્રતિક્રમણમાં એટલો તો પ્રયત્ન થાય કે હું 15-20 મિનિટ તો ઉભા કરીશ જ. પછી ભલે કદાચ મારે 5 મિનિટ બેસવું પડે તો પાછું 15 મિનિટ તો ઉભો થઈ જઈશ. એટલું તો થાય ને. પણ આ તો નબળા એવી આવી ગઈ છે કે ના, નથી થતું તો નથી જ થતું, મૂકી જ દીધું અને બેસી ગયા તો બેસી ગયા. પછી ઊભા થવાનો વિચાર પણ નથી આવતો. તકલીફ ત્યાં છે. એટલે જ્યારે પણ આપણે આ કૌશગની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે શરીરનો ઉત્સર્ગ કરવા દ્વારા શરીર સંબંધી જે પાપ લાગી રહ્યા છે, આપણને 3 પ્રકારે પાપ ચોંટતા હોય: મન, વચન અને કાયા. તો કાયા સંબંધી જે પાપ દોષોનું સેવન થઈ રહ્યું છે, કાયાની કોઈ પણ પ્રવૃત્તિ એ પાપ કર્મ બંધાવે. તો કાયા દ્વારા જે પણ આપણી પ્રવૃત્તિઓ થઈ રહી છે, હલનચલન વગેરે, ને એના દ્વારા જે વાયુકાયના જીવોની હિંસા વગેરે, એ બધા દોષોમાંથી બચી જઈએ. બીજા નંબરે હવે કૌશગમાં કરવાનું શું? તો કે ધ્યાન કરવાનું. અને ધ્યાન પ્રભુજીનું છે. એટલે કૌશગની સાથે જ્યારે ધ્યાન જોડાય છે ત્યારે અગણિત એવા અશુભ કર્મ એનો ક્ષય થઈ જાય છે. આત્મા એકદમ હળવો ફૂલ બની જાય. અને આમાં જે લખવામાં આવ્યું, સુધર્મ સ્વામી ભગવાન જંબુ સ્વામીને કહી રહ્યા છે કે આત્મા હળવો થતા હવે હાશકારો અનુભવશે. કઈ રીતે? તો કે ભારવાહક વ્યક્તિ, પહેલાના જમાનામાં જ્યારે આટલા બધા ટ્રાન્સપોર્ટેશન ઇઝી નહોતા, આવા મોટા મોટા મશીનો, ટ્રકો વગેરે નહોતું, ત્યારે મોટા મોટા પથ્થરો એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવા માટે માણસો રાખતા, એવા ખડતલ માણસો કે વજનદાર પથ્થરો પણ ઉંચકીને લઈ જઈ શકે અને ક્યાંક મૂકી શકે. તો એ વ્યક્તિએ જે વજનદાર પથ્થરો ઉપાડેલા હોય અને એના ભારના કારણે એનું શરીર એકદમ આમ થાકી ગયું હોય, એ જ્યારે પથ્થર ઉતારી દે અને મૂકી દે, પછી એને કેવો હાશકારો થાય. એમ જે આત્મા કૌશગ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરી અને ધ્યાનમાં આવી અને આત્મા ઉપર લાગેલા કર્મને ખપાવે છે, ત્યારે એ કર્મના ભારથી હળવો થઈ ગયો એનો હાશકારો એ આત્મા અનુભવે છે. એ શાંતિની અનુભૂતિ થાય, સમાધિ ભાવની અનુભૂતિ થાય. એવો સરસ આ કાયોત્સર્ગ છે. પણ આપણે એ કાયોત્સર્ગને કદાચ સાચા અર્થમાં સમજ્યા નથી, અને સમજ્યા છે તો જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયત્ન નથી કર્યો. એટલે કૌશગ હવેથી જ્યારે પણ કરીએ, ભલે એક નવકારનો હોય, એક લોગસનો હોય કે 40 લોગસનો, કોન્સન્ટ્રેશન આપણે સામે રહેલા સ્થાપનાજી ઉપર અથવા તો આપણી નાકની અણી ઉપર કોન્સન્ટ્રેશન લાવીને સ્થિરતાપૂર્વક, સહેજ પણ આંગળીનું પણ હલનચલન ન થાય, બંને પગે વ્યવસ્થિત સીધા ઊભા રહીએ, એક પગ વાળેલો, પછી થોડી વારમાં એ ટાઈટ થાય ને બીજો પગ વળી જાય ને, એવું કાંઈ નહીં. એકદમ સ્થિરતાપૂર્વક જ્યારે કૌશગ કરીશું ત્યારે આપણા ભાવની અભિવૃદ્ધિ થશે અને કર્મ ખપશે. હા, ચાલે ને, એનો કોઈ દોષ નથી બતાવ્યો. સામાયિક કે પ્રતિક્રમણમાં સ્થાપનાજી આપણને ન દેખાય, સામાયિક લેતી વખતે દેખાય તો સારી વસ્તુ છે, પણ પ્રતિક્રમણની ક્રિયા સમૂહમાં થાય છે અને 200-500 જણા એક સાથે પ્રતિક્રમણની ક્રિયા કરે છે, તો એમાં શરૂઆતમાં સામાયિક લેતી વખતે પણ આપણને સ્થાપનાજી દેખાતા નથી હોતા. તો એ વખતે એનો કોઈ દોષ શાસ્ત્રમાં બતાવ્યો નથી.
ચોક્કસપણે કે અહીંયા આમની પાછળ ત્યાં સ્થાપનાજી છે તો અહીંયાથી હું ક્રિયા કરું છું, ત્યાં સ્થાપનાજી છે એની સાક્ષીએ હું આ બધી ક્રિયા કરું છું, એ ભાવ લાવી અને આખી આપણે સામાયિક લેવાથી લઈને પ્રતિક્રમણ વગેરે બધી ક્રિયા કરવાની છે. હા હા હા, એ ગઈકાલે પરમ દિવસે આપણે લીધું હતું, થોડા ઘણા આવશે. આપણે એક વખત પ્રતિક્રમણની ક્રિયા શરૂ કરી, એટલે સામાયિક લઈ લીધું, અને સામાયિક લીધા પછી હવે આપણે પ્રતિક્રમણની ક્રિયામાં આગળ વધ્યા, અને આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી કોઈ કારણસર કોઈ પણ પસાર થયું તો આપણને આડ પડી કહેવાય. અને આડ પડે તો શું કરવું, એના નિવારણ માટે જ્યારે પણ આડ પડી ત્યારે એ પ્રતિક્રમણની ક્રિયામાં ત્યાં અટકી જવાનું, ફરીથી ઈર્યાવૈયા કરવાના, અને ઈર્યાવૈયા કરી અને જ્યાંથી પ્રતિક્રમણ બાકી રહ્યું હોય આપણું ત્યાંથી પાછું આગળ વધવાનું, અને બધા જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી આપણે પહોંચી જવાનું, તો એ દોષનું નિવારણ થાય. પહેલેથી પ્રતિક્રમણ નહીં કરવાનું. સપોઝ 7 લાખ સૂત્ર શરૂ થયું અને કોઈએ આડ પાડી, તો આપણે ત્યાં અટકી ગયા, ઈર્યાવૈયા કર્યા, એક લોગસનો કાવસક લોગસ બોલી લીધો, અને પછી આપણે 7 લાખથી શરૂઆત કરવાની. આગળ પ્રતિક્રમણ વંદિતામાં પહોંચી ગયું ત્યાં સુધીમાં, તો આપણે 7 લાખથી શરૂ કરી, પહેલે 18 પાપસ્થાનકને યાદ કરી અને વંદિતામાં જ્યાં સંઘ પહોંચ્યો હોય ત્યાં જોડાઈ જવાનું, તો એ આડનો દોષ નીકળે. પણ જો આપણે નથી ઈર્યાવૈયા કરતા, નથી એમાં અટકી અને ફરીથી સૂત્ર બોલતા, તો આપણને દોષ લાગે લાગે ને લાગે જ. ના, 6 આવશ્યક પછી ઈર્યાવૈયા નથી કરવાની, જ્યાંથી આડ પડી ત્યાં જ અટકી જવાનું. હા, 6 આવશ્યક પૂરા થઈ જાય પછી છેલ્લો શાંતિનો પાઠ વગેરે બાકી હોય પછી આડ પડે તો એનો એટલો બધો દોષ નથી, પણ આ સમજણ બધાને હોતી નથી. હા, સજ્જાય પછી. હા, એના પછી પડે ને આડ તો વાંધો નથી, પણ અત્યારે ગુરુ ભગવાન તો એક જ માર્ગદર્શન આપે, સામાયિક લીધું, સામાયિક પાર્યું ત્યાં સુધી આડ પડવી ના જોઈએ, બીજું મગજ નહીં દોડાવવાનું. કારણ કે આ બધી સમજણ બધાને હોતી નથી. હવે કોઈએ ઈર્યાવૈયા કરીને કોઈએ ના કરી, તો કે તમે કેમ આમ કર્યું, તમે કેમ આમ કર્યું, એના કરતા એક જ કે સામાયિક લીધા પછી કોઈની બી આડ પડે એટલે અટકી જાઓ, ત્યાંથી આગળ કરો. પણ એવું ન કરવા માટે સૌથી આગળને પહેલી માંડલીમાં જ બેસવાનો આગ્રહ રાખીએ તો ઓટોમેટિક એ દોષ જ નીકળી જાય, કોઈ વચ્ચે અવરજવર કરશે જ નહીં. આ તો જેને દિવાલ ન પડી જાય એને ધ્યાન રાખવું હોય એને આ બધી તકલીફ પડે. સામાયિક લેતી વખતે જો વચ્ચે કોઈ પસાર થાય તો આડ પડે. હા, એ આપણી ક્રિયા જે ભાવથી આપણે કરીએ છીએ એ ક્રિયામાં દોષ લાગે, એટલે આપણે એ ક્રિયા ફરીથી કરવી પડે. કરવું પડે, કરવું પડે. દેશી પ્રતિક્રમણ આવ્યા પછી આડ પડે એવું ખરું? મેં હમણાં જ કીધું ને એવી રીતે સામાયિક લીધું ને ત્યાંથી આડ પડવી ના જોઈએ. કોઈએ સામાયિક લીધા પછી વચ્ચે અવર જવર કરાય નહીં. દરેકે દરેક ક્રિયા આપણા કલ્યાણ માટે છે, બધાના કલ્યાણ માટે છે. એટલે એક વખત તમે સામાયિક લેવાની શરૂઆત કરી ત્યારથી લઈને સામાયિક પારો ત્યાં સુધી વચ્ચે આડ પડવી જોઈએ નહીં. હા, કોઈ સૂત્ર બોલાતા નથી, બધા બેઠા છે અને વચ્ચે ઘી બોલી કે એવું કંઈક પણ કાર્ય કરો છો, તો એ વખતે પણ જેટલો સમય આપણે અટકી ગયા એ આડ સ્વરૂપ જ હતો, એટલે સકળ સંઘને પાછું ઈર્યાવૈયા કરાવી દેવાના. ઘી બોલી પૂરી થાય એટલે ઈર્યાવૈયા કરીને પછી ચૈત્ય વંદન વગેરે જે કંઈ ક્રિયામાં આગળ વધવું હોય એ આગળ વધવાનું. ચાલો, સમય લગભગ થયો છે. કાયોત્સર્ગ પછીનું આવશ્યક પ્રત્યાખ્યાન એટલે પચક ખાણ, એની વિચારણા આપણે આવતીકાલે વિચારીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. કઈ જાહેરાત હોય તો તપસ્વીઓ તો સાદામાં હતો.
હિતેશભાઈ આપણે આટલો સરસ સ્વાધ્યાય કરાવે છે સાતમી વર્ષથી અને આજે ટોપસર તરીકે સંબંધની બીજી સ્ટેજ માટે આજે સરસ